14 એપ્રિલ 2018ના રોજ આપણા માનનીય પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદી સાહેબે હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરનું લોન્ચિંગ કર્યું હતું. અને આ વિડીયો આજે 14 એપ્રિલ છે, હું એ માટે બનાવું છું કે આજે એનું સેલિબ્રેશન કરી શકું. અને આ હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરનું જે વિઝન હતું આપણા માનનીય પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદી સાહેબનું, તેમનું વિઝન એ જ હતું કે વધુ નાગરિકોને પોતાના નજીકના એરિયામાં, ખાસ કરીને રૂરલ એરિયામાં, જે આપણા ભારતના મોટીભાગની વસ્તી વસવાટ કરે છે, અને એ લોકોને માત્ર 2 થી 3 કિલોમીટર અંદરમાં દરેક ગામડામાં આ સેન્ટરની સુવિધા મળી રહે અને લોકોને મફતમાં તમામ સારવાર મળી રહે. પહેલાં કેવું હતું કે દૂર દૂર સુધી એ લોકોએ જવું હતું. પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર લગભગ 8-10 કિલોમીટર કે 15 કિલોમીટર દૂર પણ અમુક હતા. પણ એમનું વિઝન એ જ હતું કે વધુ નાગરિકોને પોતાનો ગજવાનો ખર્ચ બચે અને પ્રાથમિક સુવિધા પોતાના ગામડામાં જ નજીકમાં મળી રહે. તે માટે આ એમનું વિઝન હતું અને દરેક સબ સેન્ટરને હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા. અને ગયા વર્ષે 2024માં આનું નામ બદલીને આયુષ્માન આરોગ્ય મંદિર રાખવામાં આવ્યું. નમસ્કાર મિત્રો, હું છું કેની જાડેજા, કોમ્યુનિટી હેલ્થ ઓફિસર. અને આ વિડીયોના માધ્યમથી જે ગઈકાલે લેટર મળ્યો છે સ્ટેટમાંથી કે આજે આ સારા દિવસને જે લોન્ચિંગ થયું હતું અને એને યાદ કરીને આપણે સેલિબ્રેશન કરીએ, જેમાં એનસીડી સ્ક્રીનિંગ છે, આભા કાર્ડ છે, આયુષ્માન કાર્ડ છે, યોગા છે અને ઘણા બધા નેશનલ પ્રોજેક્ટ એને આવરી લેવામાં આવે. અને એથી જ હું આ વિડીયો બનાવું છું કે એક ટ્રિબ્યુટ છે મારો આ વિડીયોથી, તમે લોકોને જાણ થાય, તો વધુ અવેર થાય. જે આપણા માનનીય નરેન્દ્ર મોદી સાહેબનું સપનું છે, આપણા પ્રાઇમ મિનિસ્ટરનું, તે સાકાર થાય. પણ એકલું સરકારથી દરેક વસ્તુ પોસિબલ થવાનું નથી. વિઝન એ જ છે કે મૃત્યુદર ઘટે, લોકોને ક્વોલિટી સર્વિસ મળી રહે, જે પ્રાઇવેટમાં ખર્ચો થઈ રહ્યો છે તે લોકો સમજીને બચાવે, કે નજીકમાં એ સુવિધાઓનો લાભ લે. કે ગવર્મેન્ટની ઘણી બધી સ્કીમ છે જેથી ઘણા લોકો વંચિત છે, તો વધુ લોકો આ સેવાઓનો લાભ લે. જેમાં અહીંયા દરેક આયુષ્માન આરોગ્ય મંદિર પર, ચાહે મ્યુનિસિપલ કોર્પોરેશન હોય કે રૂરલ એરિયા હોય, દરેક જગ્યાએ, ચાહે પીએસસી હોય કે સબ સેન્ટર હોય કે સીએસસી હોય, દરેકને આયુષ્માન આરોગ્ય મંદિરમાં ટ્રાન્સફર કરવામાં આવી ગયું છે. અને દરેક જગ્યાએ મફત સારવાર મળે છે. ટેલિમેડિસિનની સુવિધા, જન્મથી લઈને મરણ સુધીની દરેક સેવાઓ એમાં આવરી લેવામાં છે. દરેક નેશનલ પ્રોગ્રામ આવરી લેવામાં આવે છે અને મફત દવાઓ આપવામાં આવે છે. ટેલિમેડિસિનના માધ્યમ છે અને સારામાં સારી રેફરલ લિંક ડેવલપ કરવામાં આવી છે, જેથી કરીને યોગ્ય નિદાન થાય. તો ઘણા બધા બેનિફિટ છે. અને તમે જોશો કે આજે મેં મારા સેન્ટર પર એ દિવસ કેવી રીતે સેલિબ્રેટ કર્યો છે. એટલી જ મારી અપીલ છે દરેક નાગરિકોને કે એકલું સરકાર જવાબદાર નથી, આપણે પોતે રિસ્પોન્સિબલ બનવું પડશે. પોતાની હેલ્થ પ્રત્યે અવેર થવું પડશે અને વધુ સમાજમાં, પોતાની કોમ્યુનિટીમાં ઇનપુટ આપવું પડશે. જ્યારે આ બધું આપણે મળીને આ બધું કરીશું અને એક વ્યવસ્થિત આરોગ્યમય જીવન જીવીશું, કોમ્યુનિટીમાં બી પોતાનું ઇનપુટ આપીશું, દરેકની મદદમાં આવીશું, દરેક નવા આઈડિયા શેર કરીશું, તો જ્યારે આપણે પોતે સુધરીશું, કે નાનામાં નાની વસ્તુઓ છે કે ચોખ્ખાઈ રાખવી, પાણી વધારે પીવું, હેલ્ધી ખોરાક ખાવો, બહારનું ખાવાથી ટાળવું, બરાબર, એક્સરસાઇઝ કરવી, યોગા કરવું, આ બધી બેઝિક જે વસ્તુઓ છે જે આપણા રોજિંદા જીવનમાં આપણે નહીં અપનાવીશું, ત્યાં સુધી જે સપનું છે આપણી સરકારનું કે 2047માં ત્યાં સુધી આપણે ડેવલપમેન્ટના ફેઝમાં જઈએ. જ્યારે આપણે આ બધું અવેરનેસ થશું, જેમ કે ટીબી છે,
ટીબીમાં લઈ લો કે પોતાનું સ્ક્રીનિંગ કરાવીએ, ચેકઅપ કરાવીએ અને દરેક બાબતનું આપણે ચેકિંગ કરાય. જ્યારે પણ તમને તમારા શરીરમાં એબનોર્માલિટી ફીલ થાય કે કંઈક પ્રોબ્લેમ લાગે તો તરત તમે ડૉક્ટરનો ઓપિનિયન લો, નજીકમાં આરોગ્ય કેન્દ્રનો મુલાકાત લો અને સરકારી સુવિધાઓના આયુષ્માન કાર્ડ હોય, આભા કાર્ડ હોય, ઘણા બધા અન્ય કાર્ડ હોય, ઈ શ્રમ કાર્ડ હોય, એ બધું તમે જાગૃત થાવ અને એને જલ્દીથી જલ્દી બનાવી લો. તો મારી તમને લોકોને અપીલ એટલી જ છે કે એક લાઈફ મળી છે આપણને, એક જીવન મળ્યું છે, તેને એક બેટર સારા રસ્તાના સારા માર્ગે લઈ જઈએ, ના કે ગેરમાર્ગે દોરાઈએ. અને હેલ્થ પ્રત્યે જેટલું જાગૃત થશું એટલું જ પોતાના પરિવાર માટે, સમાજ માટે અને પોતાના માટે કામ આવશે. તો મારી વિનંતી છે કે વધુ લોકો નજીકના આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરે જ્યારે જે બી કામ હોય હેલ્થ પ્રત્યે, અને પોતાના કોમ્યુનિટીમાં, પોતાના સમાજમાં એક ઇનપુટ આપે, યોગદાન આપે અને આરોગ્ય પ્રત્યે વધુ લોકો આગળ આવે, મદદમાં આવે, જાગૃતતા લાવે, કેમ્પેન કરે અને સમાજમાં, સોસાયટીમાં એક વ્યવસ્થિત ઇનપુટ આપે. જેટલી જાગૃતતા ફેલાશે તેટલી બીમારી ઓછી થશે, તેટલો મૃત્યુદર ઓછો થશે. તો હવે જે લાભાર્થી આવેલા છે તેમની ઉપર લોકોનો અમે બિનચેપી રોગો હવે કરીશું અને હું તમને બતાવીશ કે અમે લોકો આયુષ્માન આરોગ્ય મંદિર પર કેવી રીતે એ લોકોનું સ્ક્રીનિંગ કરીએ છીએ, તે લોકોને એડવાઇસ શું આપીએ છીએ અને જે હાઈ રિસ્ક ફેક્ટર્સ છે તે વિશે અમે વાત કરીએ. તો સ્ટેપ બાય સ્ટેપ અમે તમને આ વિડીયોમાં હું તમને સમજાવીશ કે કેવી રીતે અમે એ લોકોનું સ્ક્રીનિંગ કરીએ છીએ. રજિસ્ટ્રેશન કરીએ છીએ કે નામ છે, પર્સનલ એ લોકોની ડિટેલ્સ લઈએ છીએ અને ઓલરેડી તે લોકોનો કોમ્યુનિટી બેઝ એસેસમેન્ટ ચેકલિસ્ટ ફોર્મ, સીબેક ફોર્મ ભરેલું જ હોય છે અને ઓનલાઈન પર ડેટા રાખીએ છીએ. ટુ મેજર બેનિફિશરીઝ હાઇટ વેટ ઇઝ મેજર પાર્ટ ઓફ એન્સરસ સ્ક્રીનિંગ. આનાથી જ ખબર પડશે પેશન્ટનું વજન વધારે છે, ઓછું છે અને તેના હાઈ રિસ્ક ફેક્ટર્સ તે લોકોને જણાવવામાં આવે છે. હવે હું પેશન્ટનું બ્લડ પ્રેશર ચેક કરીશ, તેમને વ્યવસ્થિત ગાઈડલાઈન પ્રમાણે સિટિંગ પોઝિશનમાં, અને તેમને કહીશ કે તેમનું પ્રેશર નોર્મલ છે, વધારે છે, ઓછું છે. હમણાં જે લાભાર્થીનું બિનચેપી રોગોનું સ્ક્રીનિંગ કરતા સમયે કર્યા બાદ ખબર પડી કે એમનું વજન એમની ઉંમર, હાઇટ પ્રમાણે બહુ વધારે છે અને એમનું પ્રેશર પણ હમણાં વધારે આવ્યું છે. એટલે મેં એમને 10-15 મિનિટ રેસ્ટ કરવા કીધું છે. હું ફરીવાર પાછું એમનું બીપી મેજર કરીશ અને વજન જે વધારે છે તે રિલેટેડ એમને શું પરેજી પાડવાની છે, વજન ઓછું કરવાનું છે, શું એમને ડાયટ અપનાવવાનું છે રોજિંદા જીવનમાં, એમને એક્સરસાઇઝ કરવાની છે અને ઘણી બધી એડવાઇસ મેં એમને આપી છે કે જો વજન ઓછું નહીં કરે તો પ્રેશર, શુગર, હાર્ટ એટેક, સ્ટ્રોક, ઘણી બધી જે બિનચેપી રોગોની બીમારીઓ આવી જાય છે તેનો એમનો ખતરો વધારે છે. તો મેં તે રીતે એમને એડવાઇસ આપી છે અને એ સમજ્યા છે. હજી બી એ વેઇટ કરે છે. બીજી વાર એમનું મેજર કરીશ અને તે અકોર્ડિંગ જો હજુ બી વધારે આવશે, હજી બીજી 2-3 વાર હું એમનું ચેક કરીશ. જો હજી પણ એમનું વધારે આવશે તો એમને મેડિસિન લેવા માટે હું એમને સજેસ્ટ કરીશ. અને રહી વાત વજન વધારે છે તે રિલેટેડ પણ મેં એમને સમજાવી દીધું છે કે એમને ખાવાનું, ડાયટમાં શું લેવાનું છે, કેવી રીતે એમનું વજન ઓછું થશે, એમને યોગા, એક્સરસાઇઝ, એ ઘણા બધી વસ્તુઓ જે આવે છે વજન ઓછું કરવા માટે. પાણી વધારે પીવું, તીખું, તળેલું, ઓઇલી, ચરબીઓ ખોરાક ઓછો ખાવો, બરાબર. તો હમણાં લાભાર્થીના પીએમજે કાર્ડ અમે બનાવી દીધા અને સક્સેસફુલી 2 જણના કાર્ડ બની બી ગયા અને અમે એમને PDF હેન્ડઓવર બી કરી દીધી. તો લાભાર્થી જે છે તે એમનો વેલ્યુબલ ફીડબેક આપવા માંગે છે કે તેમને પહેલાં જ્યારે જ્યાં ગયા હતા ત્યાં કાર્ડ ન બન્યા અને આયુષ્માન આરોગ્ય મંદિર, મારું સેન્ટર એમના ઘરથી નજીક છે, તો એમનો ફીડબેક આપવા માંગે છે. તો હવે મારું નામ કુમાર મોહનભાઈ પટેલ છે. આ આયુષ્માન કાર્ડ માટે હું ઘણા સમયથી હું ટ્રાય કરતો હતો, તો કશેથી કાર્ડ બનતો ન હતો. પછી મારી પાસે ભટલાઈ આરોગ્ય કેન્દ્રમાંથી મારી પર ફોન આવ્યો હતો કાર્ડ બનાવવા માટે. તો મેં આટલે આવીને ટ્રાય કરી છે, પરંતુ તરત જ મારો અને મારા મિસેસનો કાર્ડ બની ગયો છે. એ માટે ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ મેહુલભાઈ.
અને આભાર માનવાની કંઈ જરૂર જ નહીં, અમારું આ કામ છે. અને આઈ હોપ તમને અમારી ટીમ દ્વારા જે બી કામગીરી તમને ગમી હોય. તો લાભાર્થીને જ્યારે મેં ઓબ્ઝર્વ કર્યું ત્યારે સ્કિન પર એક થોડુંક પેચ જેવું અને લેપ્રસીનું થોડુંક શંકાસ્પદ લાગતું હતું. તો હું એનું પણ એક સ્ક્રીનિંગ કરી લઉં છું જો બેન આવે છે તો હવે હું એમનું કરીશ. લેપ્રસીનું અમે સ્ક્રીનિંગ કેવી રીતે કરીએ છીએ અને શંકાસ્પદ કેસ કેવી રીતે શોધીએ છીએ. અમે ઓન ટ્રીટમેન્ટ અમારી ઓથોરિટી નથી મૂકતા નથી, પણ શંકાસ્પદ લઈને અમે હાયર સેન્ટરમાં રિફર કરીએ. પેનના પોઈન્ટથી પિંચ કરું, તમે આંખ બંધ કરજો અને હું 1 થી 10 ગણવાનું જ તમારે. હું જ્યારે જે બોલીશ ત્યારે ફીલ થાય છે એવું તમે ખાલી કહેજો. આંખ બંધ કરજો. વાગે છે? આંખ બંધ જ રાખો. વાગે છે? વાગે છે? વાગે છે? વાગે? હવે મનમાં 1 2 3 4 ગણજો. હું કહું તારે બોલો. 1 2 3 4 5. ઓકે. પીએમજય આયુષ્માન કાર્ડ માટે લાભાર્થી આવ્યા છે અને હું તમને બતાવું કે અમે આયુષ્માન આરોગ્ય મંદિર પર તે લોકોની આયુષ્માન કાર્ડ બનાવવાની પ્રોસિજર કેવી રીતે કરીએ. અને આયુષ્માન કાર્ડ બનાવવાથી મોટી બીમારીઓના પ્રાઇવેટમાં મફતમાં સારવાર થઈ શકે. તો આ કાર્ડ ઘણું જરૂરી છે દરેક નાગરિક માટે. તો હું તમને પ્રોસિજર બતાવું. સૌથી પહેલાં તો હું પીએમજયની એપમાં લોગિન કરીશ અને તમે લોકો પોતે પણ બેનિફિશરીમાં જઈને પોતાનું આયુષ્માન કાર્ડ પોતે જ બનાવી શકો છો. જો તમને રેશન મળતું હોય તો તમે મોસ્ટલી કરી શકો છો. અને કેમ કે આવકના દાખલાથી ઓપરેટર આઈડી જોઈશે. અને હું હમણાં બેનિફિશરીથી લોગિન કરું છું કે જે હમણાં લાભાર્થી તેને ઓલરેડી રેશન મળે છે, તો એ લોકોનું ક્વિક બની જાય છે. જેમાં જરૂરી પુરાવા તમારે આપવાના હોય છે કે આ રેશન કાર્ડ, એવી ઝેરોક્સ લાવો તો ચાલે. રેશન કાર્ડ છે, આધાર કાર્ડ છે, જે તે લાભાર્થી આવવાનું હોય. નહીં આવે તો પછી એને ફોટો લઈને આવે, ઓટીપી આપી દે. ઓટીપીથી આધાર સાથે લિંક ના હોય તો પછી ફેસ આઈડીથી ઓથેન્ટિકેશન કરીએ, ફિંગરપ્રિન્ટથી કરીએ. અને સિમ્પલ પ્રોસિજર છે, નોર્મલ ડિટેલ્સ નાખવાની હોય છે. તો તમે ઘરે પણ પોતાનું બનાવી શકો, કાં તો નજીકના આરોગ્ય કેન્દ્રનો તમે મુલાકાત લઈ શકો છો. અને ઇઝી છે અને કેવાયસી થાય અને પછી અપ્રુવલ માટે જાય. અપ્રુવલના જે પણ ઓથોરિટી પર્સન હોય તે તમારું બધું ક્લિયર હોય તો અપ્રુવલ આપે. હવે હું લાભાર્થીનું આધાર કાર્ડ બનાવું છું. આધાર કાર્ડ એટલે આયુષ્માન ભારત હેલ્થ એકાઉન્ટ કાર્ડ, જેમાં ડિજિટલ હેલ્થ પ્રત્યે તમારી હેલ્થની દરેક માહિતી આમાં સ્ટોર રહેશે. અને ફ્યુચરમાં આ ડિજિટલ આધાર કાર્ડથી તમારે ફાઇલ લઈ જવાનો અને હેલ્થ રેકોર્ડ બધા આમાં રહેશે. એટલે ફાઇલ લઈ જવાનો અને તમે ગુમ થઈ જાય તમારા હેલ્થના ડોક્યુમેન્ટ્સ તો એનો ઇસ્યુ નહીં રહે. કોઈ પણ ડૉક્ટર આને સ્કેન કરીને તમારા હેલ્થના રેકોર્ડ આમાંથી જોઈ શકશે. તો દરેક નાગરિક બનાવી શકે છે. આરોગ્ય કેન્દ્ર પરથી કાં તો પછી તમે પોતે પણ બનાવી શકો છો. એની એપ પણ છે, વેબસાઇટ પણ છે. ડ્રાઇવિંગ લાઇસન્સ અને આધાર કાર્ડથી તમે બનાવી શકો છો વિથ ઓટીપી લિંક, કાં તો પછી ડેમોગ્રાફિક કરીને હું જે બનાવું છું આમાં ખાલી કન્સેન્ટ આપવાની હોય છે. જો મેં ઠીક કર્યું અને બની ગયો, હું પીડીએફ આપી દઉં લાભાર્થીને, કાં તો સ્ક્રીનશોટ લેવા કહી દઉં, કાં તો ફોટો પાડવા કહી દઉં. બધાને ઘણું જરૂરી છે. તો જેમ તમે વિડીયોમાં જોયું, મેં ટ્રાય કરી છે કે તમને મોસ્ટલી આ ડેમાં શું મેં સેલિબ્રેટ કર્યું. જેમ કે એનસીડી સ્ક્રીનિંગ કર્યું છે, આયુષ્માન કાર્ડ બનાવ્યા છે, આભા કાર્ડ બનાવ્યા છે, લેપ્રસીનું સ્ક્રીનિંગ કર્યું છે અને બીજા બધા ઘણી બધી નાની નાની ડિટેલ્સ જેટલા લાભાર્થીઓ હતા એ લોકોને મેં શેર કરી છે કે કેવી રીતે હેલ્ધી લાઈફસ્ટાઈલ જીવી શકીએ. આઈ હોપ તમને વિડીયો ગમ્યો હોય. મેં ટ્રાય કરી છે કે મેક્સિમમ તમને બતાવું અને આગળના વિડીયોમાં આવી રીતે જ આરોગ્યલક્ષી વિડીયો હું બનાવતો રહીશ. તમે એને જોજો. વિડીયો જોવા માટે થેન્ક યુ. આવા જ વિડીયો તમારે જોવા હોય તો તમે મારી ચેનલને ફોલો કરો, લાઇક કરો, સબસ્ક્રાઈબ કરો, કમેન્ટ કરો. હું આવા જ તમને ઇમ્પોર્ટન્ટ વિડીયો જે રૂટીનમાં કામ લાગે એવા હું બનાવ્યા કરીશ. વિડીયો જો પસંદ આવ્યો હોય તો વધુ શેર કરો. થેન્ક યુ.